મારે આક્ષેપ કરનારા લોકોને અને એમને સલાહ દેનારા લોકોને મારે કહેવું છે કે તમે પેલા તમારું તો સ્થિર થાવ, તમે તો સ્થિર થાવ. હું કરવાના છો લોકોને ગુમરાહ કરે? એક દિવસ કોંગ્રેસની વાહવાહી થાય, એક દિવસ ભાજપની થાય, એક દિવસ હાવણાની થાય, અને હવે નવો શંકરસિંહ બાપુનો પક્ષ આવશે, એમાંય જવું હોય તો ભલે જાય. મિત્રો, આક્ષેપ કરનારા લોકોને મારી છૂટ છે કે જે કાંઈ ચેલેન્જ કરવી હોય મારી સામે આવીને કરે. પણ જુનાગઢ જિલ્લાની બાકીની મેં પેલા કીધું એમ અનેક સંસ્થાઓ એવી છે, અને જે સંસ્થાની અંદર જે લોકોએ શાસન કર્યું છે, કેમ યાદ ન આવ્યું? એવી સંસ્થાની અંદર મારે કોઈના નામમાં નથી પડવું, પણ જુનાગઢના તમામ ખરીદ વેચાણ સંઘો લઈ લ્યો, જુનાગઢના તમામ માર્કેટિંગ યાર્ડ લઈ લ્યો, જુનાગઢની તમામ સંસ્થાઓ લઈ લ્યો. અમુક સંસ્થાની અંદર મિત્રો પાણો પણ મળવો મુશ્કેલ છે, પાણો પણ મળવો, એક પથ્થર મળવો મુશ્કેલ છે. ત્યારે આ લોકોનો જવાબ તમે તમારા વિસ્તારમાં જઈને માગજો કે ભાઈ અહીંયા આ સમાજની તમે વાત કરો તો આ સંસ્થાની અંદર પાણા ગયા ક્યાં, આ સંસ્થાનું બાંધકામ ક્યાં ગયું, કરોડો રૂપિયાની અમારા ખેડૂતો પાસેથી સેસ ઉઘરાવી છે, એ સેસના પૈસા ક્યાં ગયા, એવું તમારે એની હિસાબ માંગવાની મિત્રો જરૂર પાકી ગઈ છે. જે લોકો ઈશારો કરે ને, કોણ ઈશારો કરે છે તમે વર્તી ગયા હોય, મારે કેવું નથી, કોઈ નામમાં નથી પડવું.